बोलिए गायत्री मात की जय, सदगुरु देव की जय, विश्व वंदनीय माता जी की जय। परम पूज्य गुरुदेव परवंदनीय माताजी અને મા ગાયત્રીની દિવ્ય ઉપસ્થિતિમાં એમના દિવ્ય સંરક્ષણમાં આજે આપણે જીવન ઉત્સાહ ચેનલના માધ્યમથી એકત્ર થયા છીએ। આજના સમયની અંદર યુવાનોને જ્યારે મળીએ, યુવાનોની સાથે વાતચીત કરીએ તો ઘણા યુવાનો એવા છે કે જે રામ કરતાં રાવણને પ્રાધાન્યતા આપે છે। રામ કરતાં રાવણ સારા હતા એવું પણ કહેવાવાળા લોકો છે। શા માટે? તો કે રાવણે એના બનેવીના એની બેનના દુઃખ માટે, એની બેનની પીડા માટે, એની બેને એની પાસે કરેલી કાકલુદી માટે વેર લેવા માટે થઈ અને એણે રામ સાથે પણ બાથ ભીડી લીધી હતી। બીજા લોકો, બીજા યુવાનો એવા પણ છે કે યુવા વર્ગ એવું પણ કહે છે કે રાવણે ક્યારેય સીતાજીને સ્પર્શ નહોતો કર્યો। પોતે એને લઈ આવ્યા હતા તો સાધુ વેશે, એક વૃદ્ધ સાધુના સ્વાંગમાં જઈ અને એને ખંભે બેસાડી અને લઈ આવ્યા હતા। પુષ્પક વિમાનમાં જઈ અને એ લઈ આવ્યા હતા। ત્યારબાદ અશોક વાટિકામાં લઈ આવ્યા હતા અને એની ઈચ્છા વિરુદ્ધ એનો સ્પર્શ પણ નહોતો કર્યો। ભાઈ, આ વાત તો તમને મને ગમે, પરંતુ વાસ્તવિકતા કંઈક જુદી જ છે। વાસ્તવિકતા એવા પ્રકારની છે કે એ જ રાવણ હતો કે જેણે એની બેન શૂર્પણખાના પતિનો વધ કર્યો હતો। શૂર્પણખાના પતિને એણે મારી નાખેલા હતા, એના બનેવીને જ એણે મારી નાખેલા હતા। ત્યારે શૂર્પણખાને એના પતિના મોતનો બદલો લેવાની ખૂબ તમન્ના હતી, ખૂબ ઈચ્છા હતી। તો એ ઈચ્છા કેવી રીતે સંતોષાય? એનામાં તો બળ હતું નહીં કે રાવણ સાથે બાથ ભીડી શકે। જ્યારે એ વનમાં હતી ત્યારે એણે રામને જોયા અને રામની શક્તિને એણે જોઈ। ત્યારે એને મનમાં વિચાર આવી ગયો કે જો હું આ રામ સાથે રાવણને ભેળવી દઉં, રામ સાથે રાવણનું યુદ્ધ કરાવી દઉં તો નિશ્ચિંતપણે રાવણ મરાશે અને રામનો વિજય થશે। એટલા માટે એણે એના નાગ લક્ષ્મણ સાથે અને વેર કરી એના નાક કાન ભલે કપાણા, પરંતુ એ જ પરિસ્થિતિમાં રાવણ પાસે જઈ અને કાકલુદી કરી અને એ કીધું કે હે રાવણ ભૈયા, તમારી રાજ્યની અંદર, તમારા રાજમાં લંકાની અંદર શોભે એવી ખૂબ સુંદર, જેને કહી શકાય સો બ્યુટીફુલ લેડી એવા રામના પત્ની છે સીતાજી। એ સીતાને તમે લઈ આવો તો એ તમારા લંકાની અંદર શોભામાં વૃદ્ધિ થશે અને એ તમારી રાણી તરીકે સુશોભિત થઈ શકે એમ છે। આ પ્રલોભન આપવામાં આવ્યું ત્યારે રાવણે એના બેનનો બદલો લેવા માટે નહીં, એની બેનના નાક કાન કાપી નાખેલા એનો બદલો લેવા માટે નહીં, પરંતુ એની લંકાની નગરીની શોભા શેનાથી વધે? નગરીની રાજની શોભા શેનાથી વધે? તો કે રાજની શોભા રાણીથી વધે, સુશોભિત રાણીથી વધે। એટલે એણે સીતા માતાનું પોતાના નિજી સ્વાર્થ ખાતર હરણ કરી અને લઈ આવ્યા હતા। એનો સ્પર્શ શા માટે ન કર્યો રાવણે? એક સમયનો એ પણ એક જૂની બાબત છે કે એક અપ્સરા ઉપર રાવણે રેપ કરેલો હતો। એ અપ્સરાને લઈ આવ્યા હતા અને અપ્સરા ઉપર રાવણે જ્યારે રેપ કરેલો હતો ત્યારે એ અપ્સરાએ એને શ્રાપ આપેલો હતો કે હે રાવણ, જ્યારે પણ તું કોઈ પણ સ્ત્રીને એની ઈચ્છા વિરુદ્ધ
સ્પર્શ કરીશ તો તારા 10 ટુકડા થઈ જશે ને તું મૃત્યુને પામીશ. એને શ્રાપ હતો. એ રાવણ શ્રાપ જાણતા હતા, એટલે રાવણે સીતા માતાને ક્યારેય સ્પર્શ ન કર્યો. એનો સ્પર્શ કરવા માટે થઈને એણે રામનું પણ સ્વરૂપ ધર્યું. રામનું સ્વરૂપ ધરી અને જ્યારે એણે કીધું કે એ તો રામ બનીને ગયા, ત્યારે જો સીતા માતા સહર્ષ એની પાસે એક વખત પણ એની ઈચ્છાથી આવી જાય પછી તો એના થઈ જાય. એ પ્રયત્નમાં પણ રાવણ નિષ્ફળ ગયા. ત્યારબાદ રાવણે રામનું મસ્તક છેદન કરીને સીતાજીને એક થાળમાં ભેટ આપેલું હતું. ભેટ તો જેને ના કહી શકાય, પરંતુ સીતા માતાને રામનું શીશ બતાવ્યું હતું કે એ પણ મરાણા છે. જો આ પરિસ્થિતિમાં પણ એક અબળા નારી તરીકે પોતાનો પતિ મૃત્યુ પામ્યો હોય અને પોતે નિસહાય થઈ ગયા એમ માનીને પણ જો એ રાવણ પાસે આવી જાય તો રાવણના એ રાણી બની શકે. રાવણની આજના યુવાનોને એ ખબર નથી, એને એ વસ્તુ દેખાય છે, પરંતુ રાવણની અંદર રહેલું છલ નથી દેખાતું. એમાં આજના યુવાનોમાં, આજના મનુષ્યમાં એ નથી દેખાતું કે બહાર તો ઉજળા થવું છે, ઉજળા દેખાવું છે, સુંદર વસ્ત્રો પહેરવા છે. પરમ પૂજ્ય ગુરુદેવ ગાયત્રી પરિવારના સંસ્થાપક વેદમૂર્તિ તપોનિષ્ઠ પંડિત શ્રીરામ શર્મા આચાર્યજી, એમણે અવારનવાર એના પ્રવચનમાં કીધેલું છે કે મનુષ્ય કેવો હોવો જોઈએ? મનુષ્ય એવો હોવો જોઈએ કે જે અંજવાળામાં દેખાય એવો જ અંધારામાં દેખાવો જોઈએ. એનો મતલબ કે સમાજની અંદર એ એવો દેખાય, એની કથની કરની સમાજની અંદર જેવી દેખાય એ અંધારામાં પણ પાછળથી પણ એ જ કર્મ કરવો જોઈએ. સમાજની અંદર નારી સંરક્ષણની વાતો કરે, નારીના ઉત્થાનની વાતો કરે અને એ જ માણસ પાછળથી નારી ઉપર કુદ્રષ્ટિ કરતો હોય તો એ વસ્તુ સારી નથી. જેમ રામકૃષ્ણ પરમહંસે કીધું કે માતાનો ભક્ત, માનો ભક્ત કેવો હોવો જોઈએ? તો કે બિલાડીના બચ્ચા જેવો હોવો જોઈએ અથવા વાંદરીના બચ્ચા જેવો હોવો જોઈએ. બિલાડીનું બચ્ચું માથી દૂર થાય ખરું, માં એને મૂકીને જાય ખરી, પણ એક વખત પણ જો એને આફત આવે, એક મુશ્કેલી આવે તો જેવું એ પોકારે ભેગી એની માં દોડીને આવી જાય. માં દોડીને તરત આવી જાય એની સપોર્ટમાં, એના સંરક્ષણ માટે. અને વાંદરીનું બચ્ચું કેવું હોય કે એ ગમે એવી પરિસ્થિતિ આવે, મૃત્યુ પણ પામી જાય તો પણ એની માને ચોટેલું ને ચોટેલું જ રહીએ. એટલે ભક્ત પણ ભગવાન પાસે એવો જ હોવો જોઈએ કે બિલાડીના બચ્ચા જેવો હોવો જોઈએ અને કા વાંદરાના બચ્ચા જેવો હોવો જોઈએ. તો આપણું જીવન પણ એવું બનાવીએ કે આપણી કથની કરની એક હોવી જોઈએ. કથની કરણીમાં ફરક પડે ત્યારે કાંઈ થતું નથી. જુગારીઓ એના જીવનની અંદર 10 જુગારીયા ઊભા કરી દે છે. એક દારૂડિયો એના જીવનની અંદર 10 દારૂડિયા બનાવી દે છે. એક ખરાબ સ્ત્રી એના જીવનની અંદર 10 ખરાબ સ્ત્રી બનાવી દે છે. જ્યારે આપણે એક રામ ભક્ત નથી બનાવી શકતા. શા માટે? આ ત્રણેય દારૂડિયો, જુગારીઓ કે ખરાબ સ્ત્રી એની કથની પણ એ જ છે અને કરની પણ એ જ છે. જ્યારે આપણી કથની અને કરણીમાં ફરક છે. તો ભાઈ બહેનો, જીવનની અંદર ધન્યતા પ્રાપ્ત કરવા માટે હંમેશા માટે કથની અને કરની એક રાખીએ. અને એ કથની કરની એક રાખવા માટે શું જોઈએ? સદબુદ્ધિ જોઈએ, વિચારોની ક્રાંતિ જોઈએ. એ વિચારોની ક્રાંતિ શેનાથી આવશે? તો કે ગાયત્રી મંત્રના માધ્યમથી આવશે. ગાયત્રી મંત્ર સદબુદ્ધિનો મંત્ર છે. દરેક મંત્રો મહાન છે, પરંતુ દરેક મંત્રની અંદરની ભાષા, અર્થ અલગ અલગ છે. હું તમને એક દ્રષ્ટાંત આપીને કહું તો અત્યારે શ્રાવણ માસ પૂર્ણતાને આરે છીએ. તમે ને મેં ખૂબ શિવ મંત્રના જાપ કરેલા છે,
પરંતુ એમાં પણ આપણે શું બોલીએ છીએ? ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. એનો મતલબ એ છે કે ઓમ ઈશ્વર પરબ્રહ્મનું નામ છે. એટલે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે હે શિવ, હું તને નમસ્કાર કરું છું. હે શિવ, હું તમને નમસ્કાર કરું છું. એમાં આપણો નમસ્કારનો ભાવ છે. જ્યારે ગાયત્રી મંત્રનો ભાવ કેવો છે? તો કે તે પ્રાણ સ્વરૂપ, દુઃખનાશક, સુખ સ્વરૂપ, શ્રેષ્ઠ, તેજસ્વી, પાપનાશક પરમાત્માને અમે અમારા અંતરાત્મામાં ધારણ કરીએ. તે પરમાત્મા અમારી બુદ્ધિને સન્માર્ગ તરફ પ્રેરિત કરે. અમારી બુદ્ધિને, બ્રોડ થિંકિંગ, કે બધાની, અમારા સર્વેની બુદ્ધિને સન્માર્ગ તરફ પ્રેરિત કરે. બધા જની બુદ્ધિ સન્માર્ગ ઉપર ચાલશે તો એક સમય સતયુગ જરૂર આવશે. અને એ જ સતયુગની વાપસી માટેની ઘોષણા કોણે કરેલી છે? પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી રામ શર્મા આચાર્યજીએ. તો આપણા જીવનને ધન્યતા પામવા માટે થઈ નિત્ય ઘરની બહાર નીકળીએ, ઘરમાં આવીએ, ભોજન કરીએ. ભોજન કરતાં પહેલાં નિત્ય સવારે ઉઠીએ ત્યારે 5 ગાયત્રી મંત્ર બોલીએ. સાધના કરીએ ત્યારે બને તો 3 ગાયત્રી મંત્રની માળા કરીએ. 3 ગાયત્રી મંત્રની માળા ના થાય તો 1 ગાયત્રી મંત્રની માળા કરીએ. 1 માળા ના થાય તો 24 ગાયત્રી મંત્રની માળા કરીએ. એવી આપ સર્વને નમ્ર વિનંતી. આજ આટલું જ કરવાથી હમ બદલેંગે, યુગ બદલેગા. હમ સુધરેંગે, યુગ સુધરેગા. આ કાર્ય ગુરુદેવનું કાર્ય છે અને એ ગુરુદેવનું કાર્ય સમાજ સુધારનું કાર્ય છે. મનુષ્યમાં દેવત્વનો ઉદય થાય, ધરતી પર સ્વર્ગનું અવતરણ થાય, એ જ ઉદ્દેશ મહાકાલ ગુરુદેવનો છે. તો આપણે ગુરુદેવના કાર્યમાં આજથી જ સમર્પિત થાય. એ જ અભ્યર્થના, એ જ પ્રાર્થના. અસ્તુ. ઓમ શાંતિ શાંતિ શાંતિ.